નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ। આજે આપણે તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશનની વાત કરીએ। કુકરમુંડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા એક નાગરિક દ્વારા કે યુવક દ્વારા એક ફરિયાદ આપવામાં આવી છે। જે ફરિયાદની અંદર જણાવવામાં આવેલ છે કે કુકરમુંડા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા એક પોલીસ કર્મી દ્વારા તેને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવ્યો છે, તેની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે। ત્યારે શું છે સમગ્ર મામલો? ત્યારે આ સમગ્ર મામલો જોવા પહેલા એક નજર આપણે ભૂતકાળમાં પણ કરીએ। ભૂતકાળની અંદર પણ તાપી જિલ્લાની અંદર એક પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર એક આદિવાસી સમાજના યુવક સાથે આ રીતેનો બનાવ બન્યો હતો। તેને પણ જાહેરમાં માર મારવામાં આવ્યો હતો, જેવા આક્ષેપો પણ થઈ ચૂક્યા છે। ત્યારે બીજી વખત પણ આવું બને છે। એક તરફ કુકરમુંડા પોલીસ વારંવાર વિવાદમાં હોય છે, તેમ છતાં આ ફરી એક વિવાદ અહીં સર્જાયો છે। આ વિવાદની અંદર પોલીસ કર્મી ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તે નશાની હાલતમાં હતો, તેમજ આદિવાસી સમાજના આગેવાનો પણ આ તમામ મુદ્દાને લઈને ખૂબ રોષમાં જોવા મળી રહ્યા છે। ત્યારે શું છે સમગ્ર મામલો, શું છે સમગ્ર મુદ્દો અને શું ઘટના બની હતી તે જુઓ તાપી સ્વરાજના અહેવાલમાં। તાપી જિલ્લામાં ફરી એક વખત પોલીસ દ્વારા એક યુવકને ઢોર માર મારવામાં આવેલ હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે। તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે રહેતા પવનભાઈ કિરણભાઈ પાડવી તારીખ 21/6/2025ના રોજ રાત્રે 8 થી 9 વાગ્યાના અરસામાં બસ સ્ટેશન વાળા વિસ્તારમાં ફરવા નીકળેલ હતા। તે દરમિયાન બે ઈસમો મોટરસાયકલ ઉપર સવાર થઈને તેમની પાસે આવ્યા હતા અને પવન કોણ છે એમ કહી પૂછવા લાગ્યા હતા। જે બાદ યુવકે પોતાની ઓળખાણ પવન તરીકે આપી હતી। જે બાદ સામેવાળા બંને ઈસમે જણાવ્યું હતું કે તારા નામની અરજી આવેલ છે એમ કહી મોટરસાયકલ ઉપર બેસાડીને તેમને કુકરમુંડા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા સબ્બીર ખાન આલમ ખાન બેલીમ દ્વારા યુવકના કપડાં કઢાવીને ઢોર માર મારવામાં આવ્યો હતો। આ પોલીસ કર્મી દ્વારા યુવકને નગ્ન કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો। ત્યારે હાલમાં પણ આ યુવકની હાલત ગંભીર જોવા મળી રહી છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને 20 વર્ષીય પવનભાઈ પાડવી દ્વારા પોલીસ કર્મી સબ્બીર ખાન બેલીમ વિરુદ્ધ કુકરમુંડા પોલીસ મથકના પીઆઈને લેખિતમાં ફરિયાદ કરવામાં આવેલ છે। જો કે આ મામલામાં પીઆઈની પણ સંડોવણી હોય તેવા આક્ષેપ પણ થતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ મામલો વધુ ને વધુ વણસતો જોવા મળી રહ્યો છે, કારણ કે આજ રોજ આદિવાસી સમાજના આગેવાન યુસુફ ગામિત સહિતના આદિવાસી આગેવાનોએ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો અને આદિવાસી યુવકને ન્યાય અપાવવા માટે ગુહાર લગાવી હતી। તેમજ આ પોલીસ કર્મી સબ્બીર ખાન જે તે સમયે નશાની હાલતમાં હતો તેવા આક્ષેપો પણ થતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે આદિવાસી સમાજ દ્વારા મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે અને કાર્યવાહીની માંગ કરવામાં આવેલ છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને ડીવાયએસપી દ્વારા પણ નિવેદન આપવામાં આવેલ છે। તેમજ આ સમગ્ર મામલાને લઈને પીડિત યુવક દ્વારા તથા યુસુફ ગામિત દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે તે જોઈએ। તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તેનો વિડીયો એક વાયરલ થયેલો છે, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક યુવાનને નિવસ્ત્ર કરી અને પોલીસ દ્વારા માર મારવામાં આવી રહ્યો છે। તો જેની પ્રાથમિક તપાસ કરતા તેનાથી વિપરીત તથ્યો સામે આવેલા છે, જેમાં આ યુવાન વિરુદ્ધ તારીખ 21/6/2025ના રોજ બે જુદી જુદી અરજીઓ મળેલી। એમાં એક અરજી કે જ્યાં પોતે નોકરી કરતો હતો તે દુકાનમાં એ ઘરની બાજુમાં હતું અને ત્યાં ગોડાઉનમાં એને બાકોરું પાડી અને તેમાંથી અનાજની ચોરી કરી તેવું દુકાનદારે એક અરજી આપેલી હતી। એ સિવાય રાતના સમયે તે બીજી એક દુકાનની અંદર જઈ અને પોતે કાજુ બદામ લેવા માટે જાય છે અને એના પૈસા તે આપતો નથી। આથી દુકાનદાર સાથે થોડી ઝપાઝપી અને મારામારી થાય છે અને એ આખો મામલો જે છે એ પોલીસ સ્ટેશન આવે છે અને જે તપાસ કરનાર જે પોલીસ છે એ જ્યારે એની પૂછપરછ કરતા હોય છે ત્યારે એ પોતે મને પણ દુકાનદારે માર મારેલો છે એવું બતાવવા માટે થઈ અને ટી શર્ટ કાઢી નાખે છે, સાથે સાથે તદ્દન નિવસ્ત્ર હાલતમાં થઈ જાય છે અને પોતે જીદ પકડે છે કે હું આ જ હાલતની અંદર એમ કે ઘરે જઈશ। આમ એક પ્રેશર ઊભું કરી અને પોલીસ કાર્યવાહીમાં વિક્ષેપ કરવાનો એને પ્રયત્ન કરેલો। તો પ્રાથમિક તપાસમાં આવું જાણવા મળેલું છે અને હાલ આગળની તપાસ ચાલુ છે અને પોલીસે એને કોઈ માર માર્યો હોય એવા હાલ કોઈ પુરાવા મળેલ નથી। આગળની તપાસ ચાલુ છે। મારું નામ પવનભાઈ કિરણભાઈ પાડવી છે અને સાંજના 7:30 વાગે હું દુકાને ગયેલો, જ્યાં હું કામ કરતો હતો 2 થી 3 મહિના પહેલા। ત્યાં હું કાજુ બદામ લેવા ગયેલો, પછી કાજુ બદામ લીધા મેં 20 રૂપિયાના, મારા હાથથી જ મેં 20 ગ્રામ કાજુ બદામ મોજેલા અને 20 ગ્રામ એમાંથી ત્રણ કાજુ બદામ મેં હાથમાં લીધેલા। પછી મેં બધા અડધા નથી લેવા કાજુ બદામ નથી લેવા એમ કરીને મૂકી દીધા। પછી મને ગાળ આપવા લાગ્યો, પછી ગાળ આપવાથી મને ઝઘડો થઈ ગયો।
એ ઝઘડામાંથી મારામારીથી બાલાભાઈ ચૌધરી સાથે પછી ત્યાંથી હું ઘરે જતો રહ્યો. ઘરે જઈને ખાઈને હું બસ સ્ટોપ બાજુ ફરવા નીકળેલો પછી મારા સાથે મારા દોસ્તારો હતા. પછી મેં ત્યાંથી બસ સ્ટોપ પર ગયો હું ફરવા. ત્યાં પછી બે બાઇક પર ઉપર બેઠીને બે પોલીસ વાળા આવ્યા. એ મને પૂછવા લાગ્યા પવન કોણ છે. મેં પોતે કીધું હું છું. શું થયું એમ કીધું. મેં પૂછ્યું કે તારા નામની અરજી આવેલી છે કે ચાલ પછી તને લેવા આવેલા છે. પછી એ બે એના સાથે હું ગયો બેહીને ગાડી ઉપર બેહીને, અને એ બે વચ્ચે ને વર્દી પણ નહીં પહેરેલી હતી. હું પોલીસ સ્ટેશનમાં ગયો. પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા મને રૂમમાં બેસાડ્યો. 1 થી 2 મિનિટ મને રૂમમાં બેસાડ્યો. પછી એક પોલીસ વાળાએ મને શર્ટ પકડીને બહાર કાઢ્યો. બહાર કાઢીને મને વાંકો વાળ્યો. પહેલા વાંકો વાળીને ટી શર્ટ ઉપર કરીને 3 થી 4 વાર મને હાથે ત્યાં પાછળ માર્યું. પછી દંડાથી 1 વાર પાછળ માર્યું. પછી હાથમાં 1 વાર એક દંડો માર્યો 2 હાથ ઉપર, અને નીચે હોરાવીને જબરજસ્તી મારા બધા કપડા કાઢીને છે ને દંડાથી મને બહુ જ માર્યો છે. 21 તારીખે સાંજના છેડે એક દુકાન માલિકે પોલીસને ફોન કરતા પોલીસ અમારા આદિવાસી યુવાનને પોલીસ સ્ટેશને ઉપાડી ગઈ હતી. એમણે નિવસ્ત્ર કરીને ખૂબ જ ગંભીર માર મારવામાં આવ્યો છે. 21 તારીખની ઘટના જ્યારે એક વેપારી પોલીસને ફોન કરે અને આદિવાસી યુવાનને ઉપાડી લઈ જઈને પોલીસ સ્ટેશનના કેમ્પસમાં ઢોર માર મારવામાં આવે કપડા ઉતારીને. આજે 24 તારીખ થઈ છે છતાં પણ FIR લેવામાં આવી નથી, અને હજુ પણ એવું જ કહેવામાં આવે છે કે અમે તપાસ કરીશું, ફરિયાદ લઈશું. તો શું અમારા આદિવાસી વિસ્તારમાં આવી રીતે યુવાનોને ઢોર માર મારે આદિવાસી સમાજ જોયા કરશે? એના માટે આજે આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે. જો કડકમાં કડક કાર્યવાહી ન કરવામાં આવે તો અમે તો આ તંત્રને પણ કહી દીધું છે કે આવનાર 10 દિવસમાં જો આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં ના આવે તો આખો આદિવાસી સમાજ, આખો ગુજરાતનો, મહારાષ્ટ્રનો અમે કુકરમુંડાને ઘરી લઈશું. કારણ કે હવે આદિવાસી સમાજ અત્યાચાર ચલાવી લેશે નહીં. આવી રીતે બીજે વિસ્તારમાંથી આવેલા પોલીસ કર્મી પણ આવી રીતે ભેદભાવ રાખીને જો કાર્યવાહી કરતું હોય, અમે તો એવું વિચારીએ છીએ કે પોલીસ અમારું રક્ષક છે, પણ પોલીસ જ જ્યારે ભક્ષક થઈ જતો હોય ત્યારે આદિવાસી સમાજ ખૂબ જ નિંદા કરે છે. અને આવી ઘટના આ બીજી વાર બની છે. એના માટે તમામ સમાજ આજે રસ્તા પર ઉતર્યા છે, અને આવનાર દિવસમાં 10 દિવસ પછી અમે ઉગ્ર આંદોલન કરીશું. અહીં ઉલ્લેખનીય છે કે કુકરમુંડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પણ ચાલી રહ્યા હોય તેવા આક્ષેપો પણ થતા જોવા મળી રહ્યા છે. ત્યારે કુકરમુંડા પોલીસ દ્વારા આ પ્રકારનો બળ પ્રયોગ કરીને આવા દૂષણોને દૂર કરવામાં કેમ કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી તે પણ પ્રશ્ન બની ગયો છે. પરંતુ કુકરમુંડા પોલીસ દ્વારા તો માત્ર ને માત્ર દાદાગીરી આચરીને ઢોરમાર મારવામાં આવતો હોય તેવું જણાઈ રહ્યું છે. જો કે હવે આ સમગ્ર મામલો આગળ શું વળાંક લેશે તે તો આવનાર સમયમાં જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી.